બનાસકાંઠામાં દિયોદર ઓગળ સંકલન સમિતિના સતત 10મા દિવસે ધરણા ઓગળ જિલ્લો બનાવવાની માંગ સાથે સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે આપ્યું આવેદનપત્ર। આંશિક રાહત મળ્યા બાદ રાજ્યમાં ફરી વધ્યું ઠંડીનું જોર। સૌરાષ્ટ્ર કચ્છમાં 24 કલાકમાં લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી ગગડ્યું। હજુ 2 દિવસ કાતિલ ઠંડીનો રહેશે ચમકારો। જૂનાગઢમાં આપ ધારાસભ્યની ગાડીને ટ્રાફિક નિયમના ભંગ બદલ ફટકારાયો મેમો। વર્દીમાં ન હોવા છતાં પોલીસકર્મીએ ગાડી અટકાવી મેમો આપ્યાનો હેમંત ખવાનો આરોપ। સતત બીજા દિવસે ગેરકાયદે બાંધકામો પર બેટ દ્વારકામાં બુલડોઝર કાર્યવાહી યથાવત। આજે 10 દબાણ તોડી પડ્યા। 6 કરોડ 53 લાખની જમીન કરાઈ ખુલ્લી। દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસે જાહેર કરી ત્રીજી ગેરંટી। યુવા ઉડાન યોજનાની જાહેરાત। બેરોજગાર યુવાનોને પ્રતિ મહિને 8,000 રૂપિયા આપવાનું વચન। इंडिया गठबंधन पर अखिलेश यादवનું મોટું નિવેદન। કહ્યું હજુ પણ એક છે ગઠબંધન। જ્યાંથી શરૂ થયું ગઠબંધન ત્યારથી એ જ રસ્તા પર છે સમાજવાદી પાર્ટી।